તો હવે પછીનું સેશન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 2036 ઓલિમ્પિક માટે ભારત તૈયાર, અને એના સંદર્ભે આપણી વચ્ચે બે વિશેષ મહાનુભાવો અને એક મોડરેટર ઉપસ્થિત છે. આપ સૌને આપનું સ્થાન ગ્રહણ કરી લેવા માટે વિનંતી છે. આપણી વચ્ચે આ મહાનુભાવો ઉપસ્થિત થઈ રહ્યા છે. તો હું મંચ પર સાદર નિમંત્રિત કરું છું જક્ષય શાહ સાહેબ, ચેરમેન ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, અને સાથે સાથે હું સાદર નિમંત્રિત કરું છું મોનલ ચોકસી, આદરણીય મોનલ ચોકસીજી, IOCના વોટિંગ મેમ્બર, ઇન્ડિયન સ્વિમિંગ ફેડરેશનના સેક્રેટરી, અને સાથે સાથે હું દક્ષેશ પાઠક, વરિષ્ઠ પત્રકાર, એમને પણ હું સાદર નિમંત્રિત કરું છું. તો આજનો એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ 2036 ઓલિમ્પિક માટે ભારત તૈયાર. 3 વિશેષ મહાનુભાવો આપણને પ્રાપ્ત થયા છે જે આ વાત સાથે તંતુ જોડવાના છે. હું આ ત્રણેય મહાનુભાવોનું અભિવાદન કરવા માટે ભારત કુલના ફાઉન્ડર મલ્હાર દવેને વિનંતી કરીશ. સૌપ્રથમ આદરણીય જક્ષય શાહ સાહેબ, ચેરમેન ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ત્યારબાદ આદરણીય મોનલ ચોકસી સાહેબના અભિવાદન માટે IOCના વોટિંગ મેમ્બર અને ઇન્ડિયન સ્વિમિંગ ફેડરેશનના સેક્રેટરી મલ્હારભાઈને વિનંતી કે મોનલભાઈનું અભિવાદન કરશે. દક્ષેશ પાઠક, વરિષ્ઠ પત્રકાર, લેખક, કવિ, એમના અભિવાદન માટે હું મલ્હાર દવેને વિનંતી કરીશ. તો વર્ષો સુધી પત્રકારત્વ ક્ષેત્રે, લેખન ક્ષેત્રે પ્રવૃત્ત આદરણીય દક્ષેશ પાઠક સાહેબને હવે પછીની બેઠકનું સૂત્ર સંચાલન હું સોંપું છું. દક્ષેશ પાઠક. સૌથી પહેલાં તો આ બંને મહાનુભાવોને આજે રવિવારે આટલો ટાઈમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે એ બંને જે જવાબદારીઓ નિભાવે છે એમાંથી રજાના દિવસે બ્રેક લેવો અને એ બી ફેમિલીમાંથી મંજૂરી મેળવવી એ બહુ ડિફિકલ્ટ હોય છે. મેં બી જોયું છે. સો ખાસ થેન્ક્સ જક્ષયભાઈ અને મોનલભાઈ. આજનો સબ્જેક્ટ સ્પોર્ટ્સનો છે, ઓલિમ્પિકનો છે, પણ ઓલિમ્પિક ભારતમાં આવશે કે ભારતના જૂના દેખાવો કે આંકડાઓ, એની એક ડોસાઇલ વાત કરવા કરતાં એક લાર્જર સેન્સમાં એક રાષ્ટ્રનું એક ઓલિમ્પિક આયોજન કરવાનું વજૂદ કઈ કક્ષાએ હોય છે એ ડાયવર્સ સંદર્ભમાં આપણે વાત કરીશું. એક નાની તમને એક રૂપરેખા આપું. 1896માં એથેન્સમાં પહેલો ઓલિમ્પિક યોજાયો અને 2024માં પેરિસમાં યોજાયો. એ 128 વર્ષમાં જે 54 ઓલિમ્પિક થયા એ 54 નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, યુરોપ, ચાઇના, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, આટલા જ રિજન્સમાં થયા છે. આખું સેન્ટ્રલ એશિયા, સાઉથ ઇસ્ટ એશિયા, આફ્રિકા, કેરેબિયન્સ, ક્યાંય આટલા વર્ષોમાં ઓલિમ્પિક યોજાયો નથી. એના ઉપરથી તમે અંદાજ બાંધજો કે ઓલિમ્પિકનું આયોજન માગવું અને પાસ થવું આટલી જબરજસ્ત સ્પર્ધા વચ્ચે કેટલું અઘરું છે. કેટલાક શહેરોમાં 3 વાર યોજાયો છે, કેટલાકમાં 2 વાર યોજાયો છે. હું આમાં રશિયાનું USSRનું નામ ભૂલી ગયો તો ત્યાં યોજાયા છે, પણ આપણી બાજુ એક પણ યોજાયો નથી. ને તમે વિચારો કે સાઉથ ઇસ્ટમાં પણ નથી યોજાયો, સેન્ટ્રલ એશિયામાં, મિડલ ઇસ્ટમાં નથી યોજાયો, અને દુબઈથી લઈને એ બધા UAEના કન્ટ્રીઝ તો કેટલા આર્થિક રીતે પાવરફુલ છે. તેમ છતાં આવા સંદર્ભમાં ભારતે 2036ના ઓલિમ્પિકની જે બીડ કરી છે
એને વેરી હાઈલી પોસિબલ સિચ્યુએશન્સ એવું માની શકાય કે ભારત આ રેસમાં અગ્રેસર છે. કારણ કે છેલ્લે જે બીડમાં જે મુખ્ય દાવેદારો રહ્યા છે એમાં પહેલાં જે 22 હતા એમાંથી અત્યારે 4-5 રહ્યા છે. અને હોપફુલી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના પ્રયાસોથી લઈ અને આઈઓસીની એક વ્યવસ્થિત પ્રેઝન્ટેશનની એક લેટેસ્ટ પદ્ધતિથી લઈને જોવા જાઓ તો અગાઉ કરતાં જે બીડ આપણે કરી છે એ વધારે સાયન્ટિફિક અને એમ કહી શકાય કે કન્વિન્સિંગ કરી છે. હવે આપણે એમ કહીએ કે ઓલિમ્પિકમાં આપણા આટલા વર્ષના દેખાવના સંદર્ભમાં આપણે ઓલિમ્પિક યોજવાનું બીડું શા માટે ઝડપ્યું? કિશોર કુમારનું ગીત છે કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હૈ કહેના છોડો બેકાર કી બાત હૈ. કોઈ એમ કે 128 વર્ષમાં એટલે પહેલા ઓલિમ્પિકમાં 1896માં આપણો એક પણ પ્લેયર ગયો નહોતો. 1900ની સાલમાં પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો એક પ્લેયર ગયો હતો અને એને પણ એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તારી સ્ટીમર છે ને 4-5 જગ્યાએ ઊભા રહેતા જવાની છે, જો ટાઈમસર પહોંચે તો ભાગ લેજે, નહીં તો એમાં પાછો આવજે. એટલે અહીંયાથી શરૂ કરી અને 2024 પેરિસ 10 ગોલ્ડ 10 સિલ્વર અને 21 બ્રોન્ઝ એ સાથે આપણે ઓલિમ્પિકમાં 41 મેડલ જીત્યા છીએ. હવે કોઈ એમ કહે કે અમેરિકા 10,000 મેડલ જીત્યું છે અને તમે 41 મેડલની વાત કરો છો. કોઈ પણ દિવસ કોઈ પણ ફિલ્ડમાં બે અલગ અલગ પેરેલલ ડ્રો થાય જ નહીં. તમારે બેકગ્રાઉન્ડ ચેક કરવું પડે પછી પેરેલલ ડ્રો કરાય. ભારતના આ 41 મેડલના સંદર્ભમાં પ્રદીપ અહેમદ ફરાઝની એક લાઈન છે એ હું અહીંયા કહું છું. ढूंढ उजड़े हुए लोगों में वफा के मोती, ये खजाने मुमकिन है तुझे शायद खराबों में मिले. તો આપણા જ આ 41 મેડલ છે એ આ ખરાબામાંથી શોધેલા મોતી છે. અને હવે આપણે એ સ્થિતિએ છીએ કે આપણે એનું ઉત્ખનન શરૂ કર્યું છે અને વધારે ને વધારે મેડલના મોતી આપણે સાયન્ટિફિક પદ્ધતિથી મેળવી રહ્યા છે. 75 વર્ષ પહેલાં જ્યારે આપણે ઓલિમ્પિકમાં ભાગ લેવા જતા હતા ત્યારે સ્થિતિ એ હતી કે હોકી કે ફૂટબોલનો ખેલાડી પોતાના શહેરમાં પ્રેક્ટિસ કરતો હોય ને જક્ષયભાઈ, એ સાયકલ ઉપર ઉઘાડા પગે પોતાના ઘેરથી કાંટા અને પથરાળા મેદાનમાં પ્રેક્ટિસ કરવા રમવા માટે જતો હતો. સ્લીપરનાય પૈસા નહોતા. ત્યાંથી લઈને આપણે આજે એટલીસ્ટ ક્વોલિફિકેશન રાઉન્ડ સુધી પહોંચ્યા છીએ. એટલે આ આપણી પ્રોગ્રેસ છે. એ સંદર્ભમાં ભારતના 41 મેડલ બહુ મહત્વના છે. હવે ફરી પાછા આવીએ 2036. છેલ્લા 20 વર્ષમાં એક પદ્ધતિસરના પ્રયાસો પછી ભારત પોતાના પ્લેયર્સ માટે ક્યારેય નહોતું એવું પ્રેક્ટિસથી લઈ અને પરફોર્મન્સની સુવિધાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શક્યું છે. અને હવે કોઈ પ્લેયર એવી ફરિયાદ કરી શકે એમ નથી કે મને કોઈ સગવડ મળતી નથી. એમને બધું જ મળે છે. અને એની સાથે સાથે એક અભય વચન પણ અપાય છે કે તમે તમારા આર્થિક અસ્તિત્વની ચિંતા છોડો, તમે અમારી જવાબદારી છો, એ અમે જોઈશું. તમે તમારા પરફોર્મન્સ ઉપર સૌથી વધારે ધ્યાન આપી અને ઓલિમ્પિકમાં કે એશિયાડમાં કે કોમનવેલ્થમાં કે સાફ ગેમ્સમાં જઈ અને તમારો બેસ્ટ દેખાવ કરો, બાકીનું અમારા ઉપર છોડી દો. એના પરિણામો દેખાવા માંડ્યા છે. કારણ કે અસ્તિત્વની ચિંતા અને પરફોર્મન્સનું લેવલ એ બંનેનો ગ્રાફ એક સરખો ના હોય. એ ગ્રાફ નીચે હોય જ. એ ગ્રાફ સરખા કર્યા છે. ધીસ ઇઝ સમથિંગ વિચ નેવર હેપન્ડ. મને યાદ છે મેં 2005માં સુનિલ દત્તનો ઇન્ટરવ્યૂ લીધેલો. ત્યારે સુનિલ દત્ત સ્પોર્ટ્સ મિનિસ્ટર હતા. ત્યારે એમણે કીધેલું કે હું કોઈ પણ પ્લેયરને એક પણ ફરિયાદ રહે એવું કંઈ છોડીશ નહીં. ભલે અત્યારે કશું જ નથી, હું જેટલું થાય એટલું કરીશ. અને હી વોઝ ટ્રાઇંગ અને અનફોર્ચ્યુનેટલી પાસ્ડ અવે ઇન 2005. એ પછી નરેન્દ્ર મોદી સરકારે સ્પોર્ટ્સમેન સ્પોર્ટ પર્સન્સ માટે જે સુવિધાઓ ઊભી કરી છે એ કદાચ અભૂતપૂર્વ છે. અને બસ તમારે પરફોર્મ કરવાનું છે, બાકીનું અમારા ઉપર છોડી દો. કમિંગ બેક ટુ 2036. જક્ષયભાઈ, અગેન વેલકમ ટુ ધ પ્રોગ્રામ. 2036
અમદાવાદ એક પોઝિટિવ સાઇન એ પણ મળી હતી. મેં ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ટુ ઇન્ડિયા બેરી ઓફેરેલનો ગાંધીનગરમાં ઇન્ટરવ્યૂ લીધેલો. ત્યારે એ વાતમાં બોલી ગયા હતા. આમ તો ડિપ્લોમેટિક ઇન્ટરવ્યૂની વાતો કંઈ બહુ જાહેર ના કરવાની હોય, પણ આ તો સારું છે એટલે કહી દેવાય. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું ને સારા માટે થોડીક છૂટ લઈ લેવી. એમણે એક વાક્ય એવું કહી દીધું કે ઓસ્ટ્રેલિયા વિલ એક્સટેન્ડ એવરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સપોર્ટ ટુ ઇન્ડિયા ફોર 2036 ઓલિમ્પિક્સ. ધીસ વોઝ, આઈ ડોન્ટ નો વેધર ઇટ વોઝ અ હિન્ટ, આઈ સ્ટીલ ડોન્ટ નો, પણ સંજોગો એવા લાગે છે કે આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. તો 2036 માટે ભારતની અને અમદાવાદની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક માટેની તૈયારીઓ કેવી છે? થેન્ક યુ દક્ષેશભાઈ, ખૂબ સરસ રીતે તમે એને કોન્ટેક્સ અને તમે રીતે એને સ્ટાર્ટ આખું જે જીસ્ટ આપ્યો. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે બધાને ખબર છે, તમે કહ્યું ઓલિમ્પિક ઇન્ડિયામાં થાય એને જે બીજ રોપાયા હતા ખેલો ગુજરાતમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, અને ત્યારથી માંડીને અત્યાર સુધીની જે સફર છે, એટલે આપણે હાઇપોથેટિકલ વાત કરીએ કારણ કે આપણે કે ઇન્ડિયામાં આવે તો ઇટ્સ નોટ ઓનલી અ ઓલિમ્પિક, ઇટ્સ અ I would request for showing our culture, heritage, sportsmanship spirit. ઇન્ડિયાનું જે આખી લેગેસી છે, એક સોનેંગી ચીડિયામાંથી આપણે સર્વાઇવલ સ્ટેજ, પછી થ્રાઇવિંગ સસ્ટેનેબલમાં આવ્યા, અને પછી ધીરે ધીરે હવે આપણે થ્રાઇવિંગ સ્ટેજ પર જઈ રહ્યા છીએ. એટલે આપણે જે ઇન્ડિયાનો જે સોફ્ટ પાવર છે ને, જે પેન્ડેમિક હોય કે G20 હોય કે કોમનવેલ્થ હોય, આ બધામાં જોયો. પણ આ એક ડ્રીમ જોવું અને ડ્રીમને અમે સાક્ષાત સક્સેસફુલ કરીશું, એની આખી જર્ની આપણે ગુજરાતના બધા લોકોએ જોયેલી છે કે કેવી રીતે મોટું થાય. ધારો કે મોટું સ્ટેડિયમ હોય કે આપણે ભારત મંડપમ હોય કે આવી બધા કલકત્તાનું સોલ્ટ લેક સ્ટેડિયમ હોય કે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ દિલ્હીનું હોય કે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય, મોટા બિલ્ડિંગ, મોટી ફેસિલિટીઝ, ખેલાડીનું મનોબળ, એની માટેની સ્પોર્ટ્સની જેટલી તમામ જરૂરિયાત હોય, એકેડેમિકથી માંડીને એમના ફિટનેસથી માંડીને તમામ વ્યવસ્થાઓની નાના પાયે ગુજરાતથી શરૂઆત થઈને પછી ખેલો ઇન્ડિયામાં આવી. ખેલો ઇન્ડિયામાં લગભગ આપણી પાસે આઉટ ઓફ 700-800 ડિસ્ટ્રિક્ટમાંથી 300-350 ડિસ્ટ્રિક્ટમાં તો ઓલિમ્પિકની સુવિધાઓ લગભગ થઈ ગઈ છે. પણ એને ઓલિમ્પિકના બહુ મોટું ડિસ્ટન્સ છે. ઓલિમ્પિક 2000 તમે છેલ્લા પેરિસમાં 86,000 રૂમ હતા, 86,000 રૂમ્સ. 2023માં જે અમદાવાદમાં અત્યારે 5,000 છે. હું તમને ખાલી કોન્ટેક્સ આપું છું કે વોટ કાઇન્ડ ઓફ પ્રોગ્રેસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓવરઓલ કે સોશિયલ ફેસિલિટી, હેલ્થ, એજ્યુકેશન ફેસિલિટી, ધારો કે અમદાવાદ થાય તો, કે ધારો કે ઇન્ડિયા થાય તો જોવાનું આવશે. તો હું બધાને ઇન્ટરેસ્ટ અહીંયા અમદાવાદથી છે, એટલે આપણે અમદાવાદથી શરૂઆત કરીએ, થોડું ઇન્ટરેસ્ટિંગ થાય. મોટી વાતો, આંકડા કે 50 બિલિયનમાંથી 130 સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી થવાની છે, 15% CAGRથી વધવાની છે, આ બધા જ આંકડાઓ આપણી પાસે ઘણા બધા છે. 12,000 લોકોને કેવી રીતે લાવવાના રાખવાના. ધારો કે અમદાવાદમાં, ધારો કે અમદાવાદની તૈયારી કેવી છે, તો અમદાવાદ બધાને ખબર છે કે કોઈને અહીંયા એ ખબર છે કે અમદાવાદની આસપાસ એક ગાંધીનગર સિટી છે, એક બાજુ ધોલેરા સિટી છે. હવે ધોલેરા સિટીની સાઇઝ કોઈને ખબર છે કેટલી છે આસપાસ અમદાવાદ કરતાં? હું તમને એટલું કહું કે દિલ્હી સિટીથી ડબલ સાઇઝ ધોલેરા સિટી છે. એટલે સૌથી પ્રથમ ચાલુ કરીએ કે આપણે લોજિસ્ટિક. હવે અત્યારે બીજું બધું લોજિસ્ટિક બાય એર, બાય રોડ, બાય વોટર, બાય રોડ બધું જ આપણે ઇન્ડિયામાં જોઈ રહ્યા છે. અમદાવાદની આસપાસ હાઇપોથેટિકલ સિચ્યુએશન જો આપણે હોસ્ટ કરવું હોય તો ધોલેરાથી ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ થાય, જે થઈ ગયું છે ને એને આપણે ડેવલપ કરવું પડે. તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ કીધું. અત્યારે જે ડોમેસ્ટિક એરપોર્ટ છે, અત્યારે સરદાર વલ્લભભાઈ અદાણી એરપોર્ટ, ત્યાંથી ધોલેરા સુધી મેટ્રો રેલ ટ્રાન્ઝિટ કોરિડોર થાય, જે ઓલરેડી પ્લાન પાસિંગમાં છે. ત્યાંથી ફાસ્ટ એક્સપ્રેસ વે થયો. સેકન્ડ, 20 જેટલા બીજા સ્ટેડિયમ મલ્ટીપર્પઝ, એક્વાટિક સ્ટેડિયમ, પછી શૂટિંગ રેન્જ કે પછી વેલોડ્રોમ્સ, હાઈ પરફોર્મન્સ સેન્ટર્સ, બાયોમિકેનિક્સ બધી લેબ્સ કે પછી રિકવરી લેબ્સ, આ બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની જગ્યાઓ લગભગ રિઝર્વ થઈ ગઈ છે. 300 એકર જેટલી. અરાઉન્ડ અમદાવાદ તમે ગાંધીનગર લો, મોટામાં મોટું વર્લ્ડ ક્લાસ સ્ટેટ ઓફ એન આર્ટ મીડિયા સેન્ટર કે જ્યાં આગળ ટીવી રાઇટ્સથી માંડીને વર્લ્ડ મીડિયા અહીંયા આવે, એની જગ્યા લોકેટ થઈ ગઈ છે. 40 જેટલા મોટા પ્લોટ
ટાઉન પ્લાનિંગમાં લોકેટ થઈ ગયા છે, કારણ કે આપણે જ્યારે બીડ કરવું હોય ત્યારે એ તૈયારી પહેલાં કરવી પડે. હવે જરૂર પડશે કે તમે આટલા બધા લોકોને અહીંયા, ધારો કે 1 લાખ લોકો, હવે કોલ્ડ પ્લેમાં તમને બધાને ખબર જ છે કે શું હાલત છે, એક કોલ્ડ પ્લે થઈ ગયું પછી બીજું, એટલે 2 લાખ લોકો, એટલે ફ્રોમ ઇન્ડિયા પાકિસ્તાન ક્રિકેટ મેચના 1 લાખ લોકોથી, જે આપણે કોમનવેલ્થ પછી સૌથી મોટી આપણે હોસ્ટ કરી G20 પછી, અને પછી હવે મોટા મોટી ઇવેન્ટ કોલ્ડ પ્લેમાં 2 દિવસમાં 2 લાખ લોકો જોશે. આપણે તૈયાર નથી એની માટે, કારણ કે એનું લોજિસ્ટિક. હવે આ તો 2 દિવસ છે, એટલે કદાચ લોકો કઈ રીતે આવે ને જાય, ગાડીમાં બી સૂઈ જશે ને સવારથી જતા રહેશે કદાચ બહારના લોકો. નાઉ વી આર થિંકિંગ ઓફ હોસ્ટિંગ 16,000 પ્લેયર્સ એન્ડ 1 lakh સ્પેક્ટેટર્સ. હાઈએસ્ટ અત્યાર સુધીમાં, તમને વધારે ખબર હશે મારા કરતાં, ઓપનિંગ સેરેમાં મારા હિસાબે 15-20 હજારથી વધારે સ્પેક્ટેટર્સ ક્યાંય વર્લ્ડમાં થયા નથી, ને વી આર ટ્રાઇંગ ટુ યસ. અને હવે પેરિસમાં 1.3 મિલિયન લોકોએ ત્યાં આગળ ટુરિસ્ટ લોકો આવ્યા. તો ઇન્ડિયાને, અમદાવાદને કલ્ચરલ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને પોર્ટ્રેટ કરવા માટે, અને એની જરૂર પડશે આપણને હોમ સ્ટેથી માંડીને, એરબીએનથી માંડીને, હોસ્પિટલ્સ, હોટેલ્સ, લગભગ 15,000 રૂમ બીજા આ 5 થી 10 વર્ષમાં કરવા પડે. હું તમને ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ કહું છું, અમદાવાદ કેવું થશે. આખી મેટ્રોની જાલ અમદાવાદમાં થઈ જશે. આપણે ત્યારે ખાલી ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ જોઈ રહ્યા છે, એટલે એક સ્ટેડિયમથી બીજા સ્ટેડિયમ, આ બધું પ્લાન કન્સીવ થઈ ચૂક્યું છે. જો થાય તો આપણે એવું નથી કહેતા અમદાવાદમાં થવાનું છે, ગુજરાતમાં થવાનું, આપણે ઇન્ડિયાની વાત કરીએ છીએ. એટલે અમદાવાદમાં અત્યારે બેઠા છે ને અમદાવાદની વાત કરીએ છીએ, એટલે કયા લેવલનું ટ્રાન્સફોર્મેશન અમદાવાદ આપણે બધા જોવાના છે. જરૂર છે. હવે સૌથી વધારે કોલ છે જે આપણે પ્રધાનમંત્રીએ બી કીધું, કર્તવ્ય કાલ. આપણે રેડી છીએ એઝ અ સિટીઝન. શું આપણે ટ્રાફિકના નિયમો તોડવાના છે? નથી તોડવાના. આપણે ગંદકી કરવાના છે? સિવિક સેન્સ આપણા પાસે. નાવ વોટ અબાઉટ અસ? આપણે પ્રાઇડ, ધીસ અ મેટર ઓફ પ્રાઇડ. શું આપણે લોકો રેડી છે? ઇન્દોરમાં હું ગયો હતો હમણાં, દક્ષેશભાઈ, પેલો પાણીપુરીવાળામાં આપણને પેલો પડ્યું આપ્યું ખાવા માટે, ભૂલથી મારા હાથમાંથી પડી ગયું, હું હજી નીચે લેવા જમું એ પહેલાં કે સર વો ડસ્ટબિન મેં રખ દેના. આ લેવલની સિટી માટેની ક્લિનિનેસની પ્રાઇડ અમદાવાદ પાસે રેડી છે. આપણે કમ્પ્લેન કરવા માટે હકદાર છીએ, આપણે સિટીઝન છે, સરકાર લાયા છે, કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ માટે આપણે રેડી છે, એ લોકો સોલ્વ કરવા માટે એ લોકો કર્તવ્યબદ્ધ છે. ઓલિમ્પિક આપણે આવશે તો આપણે આપણા પ્રાઇડ રીતે આપણા કલ્ચરને, આપણા હેરિટેજને, આપણા ઇન્ડિયન એથોઝને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે કેવી રીતે એને બનાવીશું, એને મેન્ટેન કરીશું અને એને કેવી રીતે પ્રાઇડ આપીશું. તો આ એક બહુ મોટી વિવાદ છે, બહુ મોટો સંવાદ છે. આ આપણે મીડિયાના મિત્રો અહીંયા તમે બધા છો, એને કેવી રીતે આપણે લોકો સુધી લઈ જઈશું, એક મોટો આપણે એની ચર્ચા કરવી જોઈએ. Very well explained, Jakshaybhai, in a very wider and diverse sense. મોનલભાઈ, 1980 સુધી આપણે હોકીમાં ચેમ્પિયન થતા હતા. 1980 મોસ્કો ઓલિમ્પિકમાં આપણે 8મો ગોલ્ડ હોકીમાં જીત્યા. જો કે એ 8મો ગોલ્ડ બી બાય ફ્લુક જીત્યા હતા એવું કહી શકાય, કારણ કે રશિયામાં, મોસ્કોમાં અમેરિકાના સપોર્ટર કન્ટ્રીઝ ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, પાકિસ્તાન અને જર્મની એ લોકોએ બોયકોટ કરેલો. એટલે આપણે ફાઇનલમાં સ્પેનને હરાવીને જીત્યા હતા. કારણ કે એ વખતે એ 4 ટીમો એવું રમતી હતી કે જો હોત તો આપણે બહુ માની શકાય કે ના જીત્યા હોત. એ સિવાય તમે વાત કરો આ 8 હોકીના ગોલ્ડ સિવાય, તો ઓલિમ્પિકના ઇતિહાસમાં વ્યક્તિગત મેડલમાં ભારતનું ક્યાંય નામો નિશાન જ નહોતું. 1952માં હેલ્સિન્કીમાં કે.ડી. જાદવ નામનો કુસ્તીબાજ બ્રોન્ઝ મેડલ જીતેલો, એ પછી એના નામે મીંડું હતું. હવે 1996માં મેં અમદાવાદમાં અગેટામાં ચેલેન્જર ટેનિસ ટુર્નામેન્ટમાં વિજય અમૃતવાજ મેન્ટર હતા અને લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ રમવા આવ્યા હતા. એ બધાના ઇન્ટરવ્યૂ લીધા હતા. ત્યારે સમહાઉ આઈ ડોન્ટ નો હાઉ, પણ લિએન્ડર પેસે કયા આત્મવિશ્વાસથી એવું કીધેલું મને આજે પણ ખબર નથી કે આઈ એમ ગોઈંગ ટુ બ્રિંગ ઇન્ડિવિજ્યુઅલ મેડલ ઇન એટલાન્ટા ઓલિમ્પિક્સ. એના 2 મહિના જ પછી હતો. એટલે મને આશ્ચર્ય થયું હતું, કારણ કે આંદ્રે અગાસી, થોમસ એન્ક્વિટ્સ, પેટ્રિક ક્રાફ્ટર આ બધા પ્લેયર્સ હોય અને આ આવી વાત કરે, પણ ઇટ ઇઝ ઓલ અબાઉટ યોર ટ્રિમેન્ડસ વિલ પાવર. અને પેસ ક્વાર્ટર ફાઇનલમાં થોમસ એન્ક્વિટ્સને હરાયો અને સેમિફાઇનલમાં અગાસી સામે એક સેટ જીત્યો હતો. 1996માં અગાસી સામે સેટ જીતવો જ અક્ષયભાઈ, યુ નો વોટ ઇટ મીન. એ પછી એક જુદો જ પ્રવાહ શરૂ થયો
અને લગભગ 30 વર્ષથી ભારત એટલા બધા ઇન્ડિવિજ્યુઅલ મેડલ જીત્યું છે કે જેની આપણે તો આપણી જિંદગીમાં જોઈશું એવી કલ્પના નહોતી કરી પાસ્ટ રેકોર્ડ જોતા. હવે મનોહરભાઈ, આપને સવાલ એ છે કે એવું કયું મિરેક્યુલસ ટ્રાન્સફોર્મેશન આ 30 વર્ષમાં થયું કે ભારત છેલ્લા જો કે 2 ઓલિમ્પિકથી હોકીમાં ફરીથી બ્રોન્ઝ જીતીને એક ટ્રેક ઉપર આવ્યું છે, પણ વ્યક્તિગત મેડલ્સમાં ભારતે હવે પોતાની છાપ છોડવા માંડી છે. એના કયા બેઝિક કારણો છે? લક્ષેશભાઈ, આપે બહુ સારી રીતે એને દર્શાવ્યું. મારું એવું કહેવું છે કે વ્યક્તિગત મેડલ હોય કે ટીમ સ્પોર્ટ હોય, એક ટ્રેનિંગ ઇકોસિસ્ટમ એથ્લીટ માટે બહુ જ જરૂરિયાત છે. અને છેલ્લા 20 વર્ષમાં ભારતે ટ્રેનિંગ ઇકોસિસ્ટમ પર ઘણું જ આગળ પડતું કામ કરેલું છે. અને આપણા પ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સરકાર આવ્યા પછી એ પ્રકારના કામને સખત ગતિવિધિ આપવામાં આવેલી છે. સો ટ્રેનિંગ ઇકોસિસ્ટમ જોડે જોડે સ્પોર્ટ્સ સાયન્સ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવે, વર્લ્ડના સારામાં સારા એક્સપર્ટ્સ ઇન્ડિયામાં લાવીને આપણા ખેલાડીઓને તાલીમ મળે, અને ઓફકોર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવું, આ બધા કમ્બાઇન્ડ એફર્ટ્સથી એક આપણી પ્રોગ્રેસ, આપણા ખેલાડીઓની પ્રોગ્રેસ બધી જ સ્પોર્ટમાં આપણાને જોવા મળે છે. પણ જોડે જોડે આપણે એમ જોઈએ કે ભાઈ આપણે જે આ 41માંથી હોકીના કાઢી નાખીએ તો જે ઇન્ડિવિજ્યુઅલ મેડલ્સ છે દરેક સ્પોર્ટમાં, તો બેડમિન્ટનમાં તો પીવી સિદ્ધુ ને સાયના નેહવાલ 2 નામ બોલાય, બોક્સિંગમાં તો મેરી કોમ ને લવલીના ને વિજેન્દ્ર બોલાય. એટલે એ ટોચે જે પહોંચવાની જે ક્ષમતા જોઈએ ખેલાડીમાં, એ આખી એક જુદી પ્રકારની વસ્તુ છે ને. એમાં મેન્ટલ ટફનેસ, પર્સનલ ડિટર્મિનેશન, તમારે ઘણા સેક્રિફાઇસીસ કરવા પડે ખેલાડીને. એક એની સ્ટાર્ટિંગની જર્નીથી ચાલુ કરીને ટોચ સુધી પહોંચવા માટેની જે પેન, સેક્રિફાઇસીસની કહાની જે હોય છે, એમાં આપણે જો ઝાંખીએ તો એ પ્રકારની વ્યક્તિઓ તો એક અનોખી જ હોય છે. સો આપણી એક વ્યવસ્થા, જે સરકારની વ્યવસ્થા છે, એ તમને ઓપોર્ચ્યુનિટી આપે છે. ભાઈ એ ઓપોર્ચ્યુનિટી ઉઠાવી અને એ ટોચ સુધી પહોંચવા માટેની જે ક્ષમતા બનાવવાની છે, બધી જ ફેસિલિટી હોવા છતાં ફાઇનલ માઇલ હેઝ ટુ બી વોક બાય ધી એથ્લીટ. અને એ આ જે એક્સેપ્શનલ એક્ઝામ્પલ્સ છે, નીરજ ચોપરા આપણા છેલ્લા જે, તો દરેક સ્પોર્ટમાં 6, 7, 8 સ્પોર્ટ્સ છે એવી કે જેની અંદર આપણે એક્સેલ કર્યું છે, ઓલિમ્પિક સ્પોર્ટ્સની વાત કરીએ તો. અને આગામી વર્ષોમાં બીજી 4-5 એવી સ્પોર્ટ્સ જોડાશે. તો મારું એવું માનવું છે કે આ અત્યારની જે આ ઇકોસિસ્ટમ જે આપણા સરકારે પ્રોવાઈડ કરી છે એની અંદર, અને જક્ષયભાઈએ જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, છેલ્લા 10 વર્ષમાં દરેક રાજ્યની અંદર ઓછામાં ઓછા 150-200 કરોડથી લઈને 600-700 કરોડ રૂપિયાના સ્પોર્ટ્સ ડેડિકેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે જેમ દક્ષેશભાઈ શરૂઆતમાં કહેતા હતા કે ભાઈ કાંકરાને માટીવાળા મેદાનોમાં ખેલાડી રમતા હતા, એને બદલે એસ્ટ્રો સ્ટફ ને એક્સલન્ટ સરફેસીસ, એક્સલન્ટ ટેકનોલોજી, લેટેસ્ટ સ્ટેટ ઓફ આર્ટ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી જે ગવર્મેન્ટ ડેવલપ કરી રહ્યું છે, સ્ટેટ એઝ વેલ એઝ સેન્ટ્રલ ગવર્મેન્ટ, આ બધું એક કામ કરે છે. અને આઈ એમ શ્યોર કે 2036 વી શુડ બી એબલ ટુ ઇન્ક્રીઝ અવર મેડલ ટેલી. જેમ કીધું કે 128 વર્ષમાં માત્ર 41 મેડલ છે, પણ આગળની જર્ની ઘણી ઉજળી છે એવું મારું માનવું છે. બહુ જ સરસ રીતે તમે ખેલાડીઓને મળતી સુવિધા અને બદલાયેલું બેકગ્રાઉન્ડ સમજાવ્યું. જક્ષયભાઈ, 1896થી અત્યાર સુધીમાં 128 વર્ષમાં ભારતના 1370 ખેલાડીઓએ ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. એમાંથી મેં કહ્યું એમ 41 મેડલ આપણે જીત્યા છીએ. અને અત્યાર સુધીમાં જેટલા દેશોએ જેટલા મેડલ જીત્યા હોય એનું જે તે ઓલિમ્પિકમાં તો એનો રેન્કિંગ હોય છે, જેમાં લગભગ અત્યાર સુધી અમેરિકા, યુએસએસઆર, ચાઇના એ ટોપ 3-4માં હોય. ભારતનું તો ક્યાંય નામ કે નંબર દેખાતો જ નહોતો. પણ એક સરપ્રાઇઝિંગ આંકડો એ છે કે જે ઓલિમ્પિકમાં દુનિયાના 241માંથી લગભગ 204થી 210 દેશ ભાગ લે છે, એમાં 128 વર્ષમાં ભારતનું મેડલનું અત્યાર સુધીના ટોટલનું જે રેન્કિંગનો જે નંબર છે એ 60મો નંબર છે. ઇટ ઇઝ નોટ બેડ, જેને કોઈ ગણતું જ નહોતું. હવે એક કમ્પેરેટિવ સ્ટડી આપણે જક્ષયભાઈ કરીએ તો અત્યારે 2024માં ભારતનું
જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આ પ્રકારના રમતોત્સવને યોજવાનું, એ આવતા 12 વર્ષમાં એમાં કેટલા પર્સન્ટેજથી લઈને કેટલું વ્યાપક આપણે સુધારો કરવો પડશે? એક એવું કહે છે લોકો કે નેક્સ્ટ 12 વર્ષમાં જો આપણે ઓલિમ્પિક કરવું હશે તો વી હેવ ટુ બિલ્ડ 1 શિકાગો અ યર. 1 શિકાગો અ યર. That kind of facility, infrastructure, rooms, homestay, Airbnb, facility centers, stadiums, road network, rail network, air network, airstrips, private helipads. આખી વસ્તુ તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે જુઓ ને તો આપણે આ બિલ્ડ કરવાનું છે. હવે એના ઘણા બધા લોકોને અત્યારે આઈબ્રોઝ ઊંચી થઈ જાય કે આપણે કેવી રીતે, પણ બધા જ વર્લ્ડમાં બધા કન્ટ્રીએ કરેલું છે અને આપણે હવે કરી શકીએ છીએ. એ પોલિટિકલ વિલ પાવર. જો આપણે દેશ દુનિયાની ત્રીજી આર્થિક મહાસત્તા બનવાના હોઈએ, જો આપણે વર્લ્ડને કોવિડ આટલા 100થી વધારે દેશોમાં આપણે વેક્સિન રસી મોકલાઈ શકતા હોઈએ, જો આપણો જીડીપી કન્ટિન્યુઅસ 10 વર્ષથી આપણે ડબલ ડિજિટ કે ક્લોઝ ટુ ડબલ ડિજિટ, હું ખાલી 7% પ્લસ બીજી આપણી ઇકોનોમી રૂરલ ગણું છું. પોલિટિકલ વિલ પાવર, પોલિટિકલ સ્ટેબિલિટી, જીડીપી, આ બધાનું આપણે કરીએ અને એની જોડે 20 વર્ષથી સતત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને એથ્લેટને તૈયાર થવા સુધીની માંડીને આ બધું જ વિઝન. જરૂર હોય છે એક વિઝનની, જરૂર હોય છે જે ડ્રીમ કરવાની, પૂરું કરવાની તાકાત બતાવવાની અને એ લોકોમાં વિશ્વાસ જતાવવાની, જે આપણે યર ઓન યર જોઈ રહ્યા છે. પોલિટિકલ વિલ, માનનીય નરેન્દ્રભાઈ મોદી. હું કોઈ પાર્ટીનો સમર્થક નથી, હું ખરેખર જે આપણે જોઈ રહ્યા છે છેલ્લા 14-20 વર્ષથી કે કઈ રીતે સરકાર, કઈ રીતે પ્રધાનમંત્રી શ્રી ખેલાડીઓને ઇન્ડિવિજ્યુઅલ પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ એક બહુ મોટી વાત છે. અને પછી તમે જે પહેલાં કહ્યું કે એને કરિયરની રીતે કેવી રીતે લે. કરિયર પહેલાં શું હતું કે ખેલાડી જીતે અથવા અમુક લેવલ સુધી જાય એટલે એને ટ્રેનમાં, રેલવેમાં, ઓએનજીસીમાં ક્યાંક નોકરી મળી ગઈ, એને લાઈફ બની ગઈ. તમે દંગલ પિક્ચર જોયું હશે કેવી હાલ. હવે લોકો સ્પોર્ટ્સને એક કરિયર તરીકે લે છે ફ્રોમ કેજી સ્ટાન્ડર્ડ. નાના છોકરાને પણ ખબર છે. ફોર્ચ્યુનેટલી અમે એક એકેડેમી ચલાવીએ છીએ, અમને ખબર છે. મોનલ પી બી ત્યાં ઘણીવાર આવે છે. હા, સરકારના સપોર્ટની તો પછી વાત કરીએ. પહેલાં સ્થિતિ હતી, મને એક સ્પોર્ટ્સમેન એવું કીધેલું જે એશિયાડ રમીને આવેલો કે મારે રમવા જવું હોય, પ્રેક્ટિસ કરવા જવું હોય તો મારા શર્ટની અંદર ટ્રેકના કપડાં સંતાડીને ધાબે જવું, ધાબાની પાછળ કોમન પ્લોટમાં ફેંકવું, પછી કોટ કૂદીને પાછળ જવું, એ પહેરીને રમે એટલે ઘેર ખબર ના પડે, નહીં તો ઘેર ફટકારે. એટલે ઘરમાં પણ આવું વાતાવરણ હતું કે સાચી વાત, તમારી બહુ સાચી વાત છે કે એને કરિયર તરીકે લેવાનું, એની જે સ્વપ્ન અને એને મોટિવેટ કરવાનું પ્લેયરને આ સરકારે કર્યું છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ આપણે ઘણું કર્યા છે પણ હજી ઘણું કરવાનું છે. એટલે સપોઝ કે આપણને જ્યારે ખબર પડીએ પહેલાંની આપણી અત્યારે લેન્ડ અવેલેબિલિટી સૌથી પહેલાં તો, પછી છે એમાં ઝોનિંગ કરવાની કે કયા ઝોનમાં શું આવશે, એ દરેક સ્ટેડિયમ વચમાંના ઇન્ટરનલ લોજિસ્ટિક, ફોરેન ટુરિસ્ટ, ડોમેસ્ટિક ટુરિસ્ટ અહીંયા આવશે, એ લોકોને રહેવાની, ખાવા પીવાની, એ તમામ વ્યવસ્થાઓને કેવી રીતે આપણે પૂરી પાડવાની, એના માટેની હેલ્થ, વર્લ્ડ બેસ્ટ હેલ્થ એક્સપર્ટ્સ, એના જે શું કહેવાય 10-1 વર્ષમાં તો કન્સલ્ટન્ટ અને રેફરીઝને એના કન્સલ્ટન્ટ વર્લ્ડ વાઇડ એટલા બધા આવશે. ઓલિમ્પિક તો હજી દૂરની વાત છે. સો આ એક મોટી કહેવાય ને કે જે રિવેમ્પ, એક દેશનું આખું કાયાપલટ કહેવાય ને, જે સિટીમાં થશે એની આખી કાયાપલટ થશે. ઇન્ડિયામાં જ એવું છે ને, ખરેખર કહું અમદાવાદનું લોહીમાં તમને કહું, આઈપીએલ તમે અત્યારે જોયું પ્રદીપજી, સૌથી પહેલું આઈપીએલ જો સક્સેસફુલ થયું ને ઇન્ડિયામાં, એનું નામ બીજું હતું જે કપિલ દેવે ચાલુ કર્યું, ICL. એને જોઈને લોહી ચાખી ગયા લલિત મોદી અને પછી આઈપીએલ કર્યું. એટલે અમદાવાદમાં જે સક્સેસ જાય ને સાહેબ, એ ક્યાંય પાછો ના આવે. કારણ કે અમદાવાદની તાકાત છે, અમદાવાદની સ્પોર્ટ્સ. લોકો કે યાર અમદાવાદમાં ગુજ્જુ ખાવા પીવાવાળા, ધંધામાં બિઝનેસ, ફિટનેસ ના હોય, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેદા કરવા માટે ખેલાડી કરવાની જરૂર નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પૂરું કરવા માટે તમારી પોલિટિકલ વિલ, તમારી એક્ઝિક્યુશન સ્કિલ અને લોકોમાં સ્વપ્ન લઈ જવાનું, એ આ ગુજરાત કે અમદાવાદમાં થઈ શકે એવું છે. બહુ સારી રીતે વાત કરી તમે. સાચું કીધું તમે. ગાંધી રોડ ઉપર ગાડી ચલાવી શકે, દુનિયામાં ક્યાંય બી ચલાવી શકે એવી વાત છે. મોનલભાઈ, આપણે ફરીથી એ વાત કરીએ કે છેલ્લા 2.5 દાયકાની જે પ્રોગ્રેસ ઓલિમ્પિકમાં રહી છે. હું એક ઉદાહરણ આપું. અમે લોકો સ્કૂલમાં હતા, 8મા કે 9મા ધોરણમાં હતા. પીટી ઉષા 100 મીટર દોડની ફાઇનલમાં લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં આવી હતી
અને સવારે ભારતીય સમય પ્રમાણે 4:42, આઈ રિપીટ 4:42 સવારે ભારતીય સમય પ્રમાણે એની ફાઇનલ હતી. અમે સોસાયટીના 15 જણા કોમન પ્લોટમાં લાઇટ કરીને આખી રાત જાગ્યા હતા અને સવારે 4:42ની રાહ જોતા હતા. અને રેડિયો ઉપર ન્યૂઝ આવ્યા હતા, જસદેવસિંહ ન્યૂઝ વાંચી રહ્યા હતા. આઈ સ્ટીલ રિમેમ્બર કે પીટી ઉષા સેકન્ડના 100મા ભાગ માટે હારી ગઈ. ત્યાંથી લઈને એ અફસોસથી લઈને અત્યારે એક ફૂલફિલમેન્ટની પળ સુધી આપણે પહોંચ્યા છીએ. અને ખાસ કરીને શૂટિંગ, સ્વિમિંગ, એથ્લેટિક્સ, ટ્રેક એન્ડ ફિલ્ડમાં આપણે સારો દેખાવ કરી રહ્યા. પણ આપના આટલા વર્ષના અનુભવ, આપણે આટલી ઓલિમ્પિક કવર કરી છે, એ જોતાં હવેના 12 વર્ષમાં ભારતના પ્લેયર્સ બીજા કયા કયા રમતના ક્ષેત્રોમાં વધારે સારો દેખાવ કરી શકે છે, એના માટે શું કરવું જોઈએ? આપણે 7 કે 8 સ્પોર્ટ્સમાં તો અવ્વલ સ્ટેજ ઉપર મેડલ, સિલ્વર, ગોલ્ડ, બ્રોન્ઝ લાવી રહ્યા છીએ. અને 2036 મતલબ 12 વર્ષ હાલના જે આપણા ટોપ ખેલાડી છે, અને આગળ બી મેં જે કીધું એમાં બેડમિન્ટન તો 2 જ નામ છે, બોક્સિંગ તો 3 જ નામ છે, અને સમયગાળો બહુ મોટો છે, આપણે દાયકાઓની વાત કરીએ છીએ. સો ટોપ પર પહોંચવાવાળા ખેલાડી તો આપણી પાસે ઘણા છે, પણ ટોપ પર પહોંચવાવાળા ખેલાડી એ સ્પોર્ટોમાં જેમાં મેડલ આવે છે એમાં બી ઘણા ઓછા છે. બીજી જે સ્પોર્ટ્સ એડ થઈ શકે એ જે આપણા દેશમાં જ્યારે અહીંયા આગળ ઓલિમ્પિક્સ થાય ત્યારે આપણે જે હોપ કરી શકીએ, બિકોઝ ક્રિકેટ એડ થઈ રહી છે. સો ક્રિકેટ એક ડેફિનેટલી આપણા માટે એ મોડલ. ગોલ્ફ એડ થઈ રહી છે, સ્ક્વોશમાં બી આપણા પાસે સારા પ્રોસ્પેક્ટ્સ છે, સ્વિમિંગમાં સારા પ્રોસ્પેક્ટ્સ છે, એક્વેસ્ટેરિયનમાં આપણા સારા પ્રોસ્પેક્ટ્સ છે. આપણે તકલીફ બહાર જઈએ છીએ એક્વેસ્ટેરિયનમાં ત્યારે શું થાય છે, આપણા હોર્સિસને લઈ જવા, એને મેનેજ કરવા, એનું આખું જે લોજિસ્ટિક્સ હોય છે. એક્વેસ્ટેરિયન ઇવેન્ટમાં ખેલાડી જોડે ઘોડો બી જાય છે, એનું નીકળે ત્યારથી એને કન્ટેનરમાં નાખવો, શિપમાં જવો કે ફ્લાઇટમાં જવું, એની જે આખી પ્રક્રિયા છે, સ્ટેજિંગ છે, એ બધું બહુ ડિફિકલ્ટ હોય છે. એટલે જ્યારે હોમ કન્ટ્રીમાં એ ઇવેન્ટ થતી હશે ત્યારે મારું એવું માનવું છે કે એક્વેસ્ટેરિયમમાં બી આપણી પાસે ઘણા સારા પ્રોસ્પેક્ટ છે. તો 7-8 સ્પોર્ટ્સ એવી બીજી છે કે જેમાં આપણે આ પ્રયાસ કરી શકીએ. પણ ધ્યાન એ રાખવાનું છે કે આજે જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ એ દિવસે નહીં હોય. 2036માં જે ખેલાડી પાસે આપણે અપેક્ષા રાખવાની છે આજે 12 વર્ષનો છે. બિકોઝ મોસ્ટ સ્પોર્ટ્સમાં પરફોર્મન્સની પીક એજ ઇઝ અરાઉન્ડ 24થી લઈને 26. સો દેટ પ્લેયર ઇઝ 12 year old. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બધી તૈયારી તો કરવાની જ છે, પણ એઝ અ હોસ્ટ કન્ટ્રી આપણે જો સારું પરફોર્મન્સ દેખાડવું હોય તો આજના દરેક સ્પોર્ટની અંદર જેમાં આપણે પ્રોસ્પેક્ટ સારા છે ડેમોન્સ્ટ્રેટ કરેલા, અને જેમાં સારી એકેડેમી, સારા કોચો ઓલરેડી કામ કરી રહ્યા છે, અને જે સ્પોર્ટ્સમાં આપણી પાસે પોટેન્શિયલ છે, શક્યતા છે, જે બે હમણાં 4-5 સ્પોર્ટ્સ કીધી, એમાં 12 વર્ષના ખેલાડી કયા છે એનું ગ્રાસરૂટ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન, એ લોકોનું ઇન્ક્યુબેશન, એ લોકોની તાલીમ આગલા 12 વર્ષમાં કયા ટ્રેક પર થશે, આ બધા ઉપર બહુ માઇન્ડફુલી કામ કરવું પડશે. તો જ આપણી પાસે એ ખેલાડીઓ એક્ઝિસ્ટિંગ સ્પોર્ટ્સ જે મેડલ સ્પોર્ટ્સ છે એમાં અને પ્રોસ્પેક્ટિવ મેડલ સ્પોર્ટ્સમાં આપણી પાસે ખેલાડીઓ તૈયાર થશે કે જે આપણાને 2030માં આપણે પ્રાઇડથી કે આપણો ઇન્ડિયાનો ફ્લેગ રેઝ કરી શકશે. સો ઇટ ઇઝ અ વેરી લોંગ એન્ડ કોમ્પ્લેક્સ જર્ની ફોર એવરી સ્પોર્ટ. અને જોડે જોડે આઈ વિલ લાઈક ટુ સે કે આપણે ત્યાં એક કલ્ચરલ પ્રોબ્લેમ છે. હું તો સ્પોર્ટ્સ જોડે સંકળાયેલું છું, 18-20 વર્ષથી સંકળાયેલું છું, એટલે હું જાણું છું કે ભણતર અને સ્પોર્ટ, 12 વર્ષ જોડે આ વાતને હું એટલા માટે જોડું છું કારણ કે છોકરો 5 વર્ષનો હોય ત્યારે તો બધા પેરેન્ટ્સ બધી સ્પોર્ટ રમવા મોકલે છે. ક્લાસમાં માર્ક થોડા ખરાબ થવા માંડ્યા એટલે સીધો ટ્યુશનમાં ઘાલ દે, અને પછીથી કે સ્પોર્ટ્સ પછી રાખીએ આપણે, પહેલાં આપણે પાસ ને માર્ક્સ ને બધું ધ્યાન રાખવું પડે. અમારી જોડે ઘણા અમારા સ્પોર્ટ્સ જોડે સંકળાયેલા ખેલાડીઓ છે જેના સારું કરે છે. આજે પેરેન્ટ્સ અમને પૂછે કે સાહેબ આમાં આપણું આગળ ફ્યુચર શું, કેરિયર શું, તો જવાબ આપવા અઘરા પડે છે. કામ થઈ રહ્યું છે આપણે ત્યાં, ઇનફ એન્ડ મોર સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને સ્પોર્ટ્સના સપોર્ટિંગ સિસ્ટમ માટેની ડિગ્રી કોર્સીસ, ડિપ્લોમા કોર્સીસ, ઇવન ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસની કોલેજીસ ઓફિસ કોર્સીસ અહીંયા ઇન્ડિયામાં ઓફર કરતી થઈ ગઈ છે. આઈપીએલનો જિકર કર્યો, આઈપીએલના કારણે આજુબાજુની જે આખી ઇકોસિસ્ટમ થઈ છે એમાં બી બધી ઘણી કરિયર ગ્રોથ થઈ રહી છે. સો આ બધા કનેક્ટેડ પોઈન્ટ્સ છે કે ભાઈ ઓકે પેરેન્ટ્સના કન્સર્ન શું છે કે ભાઈ ચાઇલ્ડનું ફ્યુચર શું,
આપણી કન્સર્ન શું છે કે 12 વર્ષના છોકરાને આપણે એ સ્પોર્ટમાં કન્ટિન્યુ રાખો ટિલ 2022, અને એ ભણતર તરફ ને એ બીજા બધા પ્રેશરમાં જતો રહેશે તો આપણે એટ્રિશન રેશિયો જે કહીએ છીએ સ્પોર્ટમાં ગ્રાસરૂટથી લઈને એલિટ લેવલ સુધી બહુ હાઈ છે. સો આ બધું 2036 જોડે કનેક્ટ થાય છે. એન્ડ ધેરફોર ઇટ ઇઝ a huge task in terms of awareness, it is a huge task in terms of keeping that training going and having that cultural shift, educating parents કે if છોકરો સારું કરે છે તો એ સ્પોર્ટ્સ કન્ટિન્યુ રાખે, એનાથી કોઈ એ ગુમાવતો નથી એની એકેડેમિક કે પોસ્ટ કરિયર ઓપોર્ચ્યુનિટીઝથી. એની પાસે ઘણી બધી આગળ ઓપનિંગ્સ છે, પણ આજે એ રમશે અને જો એ ટેલેન્ટ છે તો એ આપણું દેશનું નામ રોશન કરશે. સો ધીઝ આર ધ ઇશ્યુઝ એન્ડ ચેલેન્જીસ. બટ આઈ થિંક કે આ બધી જે સ્પોર્ટ્સ છે આપણી અત્યારની મેડલ સ્પોર્ટ્સ અને આ બીજી 6-7 સ્પોર્ટ્સ, ઇવન સ્વિમિંગ, લોટ ઓફ મેડલ્સ એન્ડ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. આજની તબક્કે આઈ ડોન્ટ થિંક કે આપણે સ્વિમિંગમાં હજી સુધી વર્લ્ડ લેવલે કોઈ એવું કશું પરફોર્મ કરેલું છે. ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે, પણ આ જ પ્રકારના પ્રોબ્લેમ્સ છે. હવે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કમ્પ્લેન કરી શકીએ એમ નથી. હવે આપણે આપણી સિસ્ટમ, આપણા સોશિયલ ઇથોસ અને આપણી જાત પર જોવાની જરૂર છે કે ભાઈ કેન વી ડૂ ધીસ એઝ અ પર્સન, ઇન્ડિવિજ્યુઅલ, એઝ અ એથ્લીટ, એઝ અ પેરેન્ટ. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મારું એક વસ્તુ કહેવું છે, તમે જગદીશભાઈ, પ્રદીપજી બી અહીંયા બેઠા છે. વાય ધીસ નરેટિવ ઇઝ હાઉ મેની મેડલ્સ વી વિલ વિન. ના હોવું જોઈએ, એને કોઈ ના નથી, એને ના નથી. આઈ એમ નોટ સેઇંગ નો કે વી ડોન્ટ પરફોર્મ ઓર વી ડોન્ટ ગેટ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ. વોટ શુડ બી નરેટિવ એઝ અ સિટીઝન, 140 crore people of this country, કે how best we can host Olympic to this country and give pride to the world for the Bharat. આજે નવું ભારત, ડેવલપ ઇન્ડિયાની વાત કરી રહ્યા છે. પેરિસમાં વી ડોન્ટ વોન્ટ ટુ ક્રિટિસાઇઝ સમથિંગ. તમને ખબર છે ક્યાં કોઈ જગ્યાએ એર કન્ડિશન હતા નહીં, કાર્ડબોર્ડના બધા બેડ હતા, કેટલી જગ્યાએ ચોરીઓ થઈ છે, કેટલી જગ્યાએ લો એન્ડ ઓર્ડરના પ્રોબ્લેમો થયા છે. સો વી ડોન્ટ ક્રિટિસાઇઝ, બટ લેટ અસ પ્લેજ કે આપણે કેવું બેસ્ટ આપણા કન્ટ્રીને, આપણા સિટીને, વર્લ્ડને બતાવીએ કે જ્યાં 1 કરોડ લોકો જેટલા બહારથી આવે, જ્યાં લગભગ 3.5 થી 4 લાખ લોકોને એમ્પ્લોયમેન્ટ મળવાનું છે. આને આપણે કેમ પોર્ટ્રેટ કરીએ અને આપણે આપણી જાતને, આપણે સિટીઝન, આ મારો કન્ટ્રી છે ને મારું શહેર છે ને મારું પ્રાઇડ છે, મારા અવોર્ડ લાવશે, મેડલ આવશે, દેટ ઇઝ ઓફકોર્સ કરવું જોઈએ. પણ નરેટિવ શુડ નોટ ઓનલી ટુ ગેટ મેડલ્સ. નરેટિવ શુડ બી કે આપણે હાઉ સક્સેસફુલી ઓલિમ્પિક ઇન્ડિયા સરકારની જોડે રહીને આપણે હોસ્ટ કરીએ. દેટ શુડ બી ધ કોલ. આઈ ફુલ્લી એગ્રી વિથ યુ. સોરી દક્ષેશભાઈ, જક્ષભાઈએ બહુ સારો ને બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પુટ આઉટ કર્યો છે. અને આપણે એક જુદું પર્સ્પેક્ટિવથી જોઈએ. આજે ઇન્ડિયા વર્લ્ડના ટોપ ઇકોનોમીઝમાં 5મા નંબર ઉપર છે, અને ડિફેન્સ મતલબ મિલિટરી પાવરમાં ઇન્ડિયા 4થા નંબર ઉપર છે વર્લ્ડમાં. અને વર્લ્ડના કોઈ બી સુપર પાવરના અગર કોઈ માપદંડ હોય તો ઇકોનોમિક સ્ટ્રેન્થ, મિલિટરી માઇટ અને સ્પોર્ટ્સ પાવર હાઉસ, આ 3 જ ફાઉન્ડેશન છે, 3 જ પિલર છે જેના ઉપર તમારું એઝ અ કન્ટ્રી વર્લ્ડમાં એક સ્ટેન્ડિંગ બને છે. જો આપણે ઇકોનોમી અને ડિફેન્સ આ 2 એરિયાઝમાં આપણે જો ટોપ 5માં અંદર રેન્કમાં ચાલતા હોઈએ અને સ્પોર્ટ્સમાં આપણે 60મા નંબર પર ચાલતા હોઈએ તો એ આપણા માનનીય પ્રધાનમંત્રીને ચાલે એવી પરિસ્થિતિ નથી. આપણે એક દેશવાસી તરીકે આપણી પ્રાઇડ માટે આપણાને ચાલે એવી પરિસ્થિતિ નથી. આપણે કેમ આ 2 વસ્તુમાં જો આટલા ટોપ 5માં હોઈ શકીએ તો આપણે શા માટે સ્પોર્ટ્સમાં બી આગામી 20 વર્ષની અંદર, રાતે રાત નથી થવાનું, પણ આગામી 20 વર્ષમાં આપણો એઝ અ સિટીઝન કેમ આપણો ઓબ્જેક્ટિવ ના હોય, કલેક્ટિવ ગોલ ઇન લાઇન વિથ અવર ગવર્મેન્ટ્સ વિઝન કે વી શુડ બી ઇન ધ ટોપ 10 કન્ટ્રીઝ ઇન સ્પોર્ટ્સ ઓલ્સો. રહી વાત ઓલિમ્પિક્સ હોસ્ટ કરવાની, જે જક્ષભાઈએ કરી, એ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એક ઓલિમ્પિક્સને બિલ્ડ કરવું એક વાત છે, પણ એની આખી જે પ્રક્રિયા છે અને એને એવોર્ડ થવાની જે પ્રોસિજર છે એ ઘણી કોમ્પ્લેક્સ છે. અને જો ઇન્ડિયાને ઓલિમ્પિક્સ એવોર્ડ કરવામાં આવે ને ઘણી હાઈ પોસિબિલિટીઝ છે કે આવશે, તો એક આપણી સોફ્ટ પાવર ઓફ ડિપ્લોમસીનું એ એક મોટામાં મોટું રેકગ્નિશન થશે, જેનાથી જ આપણે પ્રાઇડ લેવો જોઈએ. બાકી રહી વાત, જો આપણાને એવોર્ડ થશે તો આપણે તો સક્ષમ છીએ જ અને આપણે આ કામ પૂરું પાડીશું જ, પણ આપણી એક સોફ્ટ પાવર ઓફ અવર ડિપ્લોમસી એન્ડ રેકગ્નિશન ઓફ અવર સ્ટ્રેન્થ એઝ અ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, it will be the biggest recognition by the International Olympic Committee and the leaders of the world.
યુ બોથ આર એબ્સોલ્યુટલી રાઇટ. અને મેં મારા ઇન્ટ્રોમાં જે વજૂદ શબ્દ વાપરેલો, ઓલિમ્પિક એ માત્ર રમતોત્સવ લાવવાની સફળતા નથી, એક રાષ્ટ્ર તરીકે તમારા આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને અબવ ઓલ પોલિટિકલ કદ અને વજૂદની પણ વાત છે. કારણ કે જ્યારે આટલા બધા કન્ટ્રી, પાવરફુલ કન્ટ્રી રિજેક્ટ થતા હોય અને આપણને જ્યારે ઓલિમ્પિક મળે, તો હું એવું માનું છું કે ઇરિસ્પેક્ટિવ ઓફ એની પાર્ટી, એનીથિંગ, ફરગેટ એવરીથિંગ, ઇટ ઇઝ ધ વિક્ટરી ઓફ ધ નેશન એઝ અ હોલ. એટલે બહુ મોટી, યા એવરીબડી. તો હવે જક્ષયભાઈ, આપણે જ્યારે પહેલાં ઓલિમ્પિકની વાત કરતા હતા, જ્યારે આપણે લોકો નાના હતા, ત્યારે દુનિયાના મોટા મોટા ઓલિમ્પિયન્સના નામ આપણે આ રીતે જોતા હતા. હાવિયર સોટોમેર હોય, કે સર્જી બુબકા હોય, કે માઇકલ ફેલ્પ્સ હોય, ઇયાન થોર્પ હોય, નાદિયા કોમેન્સ્કી હોય, ડિલે થોમ્સન હોય. આમાં ક્યાંય આપણા હોકીના 2-4 પ્લેયર્સ સિવાય, મેજર ધ્યાનચંદ, અજીતપાલ સિંહ, એ લોકો સિવાય એવું કોઈ નામ આપણા મનમાં આવતું નહોતું. આપણા માટે બીજા રોલ મોડેલ હતા. પરિસ્થિતિ એ આવી છે કે મનુ ભાકેર 2 મેડલ જીતીને આવી છે. અભિનવ બિંદ્રાએ ગોલ્ડ જીત્યો હતો. તો કદાચ કલ્પના પણ નહોતી કે દુનિયાના ઓલિમ્પિયન્સમાં ભારતના પ્લેયર પણ રોલ મોડેલ બની શકે. આપણે ત્યાં પહોંચ્યા છીએ. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ કે ઓલિમ્પિક 2036નું આયોજન એટલું મેસિવ સ્કેલ ઉપર હશે કે જે તમે જે આંકડા આપ્યા, પેરિસમાં 11,500 પ્લેયર્સ હતા, 12,000 ઓફિશિયલ્સ હતા, રેફરીઝ અને સિક્યોરિટી થઈને બીજા ટોટલ 50,000 હતા, અને આખા ઓલિમ્પિક દરમિયાન દુનિયામાંથી લગભગ 7 થી 9 લાખ વિઝિટર્સ આવ્યા હતા. એટલું મોટું સ્કેલ છે, 13 લાખ. એટલા મોટા સ્કેલ ઉપર આ છે. તો અમદાવાદ એને કેવી રીતે પહોંચી વળશે? અને બીજું, પ્રદીપ, ઘણા લોકો પહેલેથી થોડી નેગેટિવ વાત કરતા હોય છે કે પેરિસમાં $9.2 મિલિયન, એટલે કે 75,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો, અને મોંઘવારી અને ઇન્ફ્લેશન ગણો તો 2036માં આપણે 1,40,000 કરોડ ખર્ચ થશે. હું પણ કદાચ વિચારું કે આટલો બધો ખર્ચો, પણ જક્ષસભાઈએ પહેલાંથી જ એડવાન્સમાં જવાબ આપી દીધો કે માત્ર એ ખર્ચો ના જુઓ, એની સાથે ડિરેક્ટ અથવા ઇનડિરેક્ટ રોજગારી જે ઊભી થવાની છે. હું તો તમે 3-4 લાખ રોજગારી કીધી, હું 10 લાખ કહું છું. કારણ કે હા, ઇનડિરેક્ટ તો ચાવાળો ત્યાં સ્ટેડિયમની બહાર સવારથી સાંજ સુધીમાં 2,000 ચા વેચાય, એ બી રોજગારી છે ને, એના ઘરના 5 જણા ગણો. એટલે આ જે રોટેશન છે ને, કદાચ 1.5 લાખ કરોડ ખર્ચો થાય તો સામે 5 લાખ કરોડ આપીને જવાના છે. એટલે ઇટ ઇઝ અ મેસિવ સ્કેલ. જે ક્રિટિસાઇઝ કરે છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કર્યો હતો કે આ ખર્ચો ના થાય, આ ખર્ચો ના થાય. હવે કેટલા વર્ષમાં ખર્ચો નીકળી ગયો આ બધાને ખબર છે અહીંયા આગળ. એટલે મારો સવાલ એ છે જક્ષયભાઈ કે આ બહુ જ મેગા સ્કેલ ઉપર થવાનું છે. જ્યારે થશે ત્યારે તો એકલી સરકાર આને પહોંચી વળે, કે તમને એવું લાગે છે કે અમે પબ્લિકની સાથે પ્રાઇવેટ પણ પાર્ટનરશિપ હશે? આ પ્રાઇવેટ પાર્ટનરશિપથી જ થશે. સરકારે પણ પોલિસી લાવવી પડશે. લાઈક હોટેલ્સ છે તો એને અલગ FSI આપવી પડશે. ધારો કે એ વખતે 2036માં કે 34માં જેટલી ઇન્વેન્ટરી ડેવલપર પાસે છે એ લોકોને એજ્યુકેટ કરવા પડશે. જેટલી ખાલી અનસોલ્ડ ઇન્વેન્ટરીને એ લોકો સર્વિસ એપાર્ટમેન્ટમાં કેવી રીતે લઈ જાય છે. હોમ સ્ટે માટે બધાને ઇન્સ્પાયર કરવા મળશે. 1 વર્ષ માટે જેટલા હોમ સ્ટે કે જેટલા લોજિંગ બોર્ડિંગવાળાને. પીજીની અત્યારે પોલિસી છે નહીં. લોકોને પીજીમાં એક સોસાયટીમાં રાખવા નથી દેતા. ખાવાના પ્રોબ્લેમ છે, ઘણા બધા સોશિયલ કલ્ચરલ પ્રોબ્લેમ છે. આમાંથી સરકારે મેન્ડેટ સાથે, લેજિસ્લેશન સાથે આવવું પડશે. એટલે કે પીજીથી માંડીને હોસ્પિટલ, હોટેલ્સ, મકાનો, 4 અને 5 ગ્રેડની હોટેલ્સ, હોમસ્ટે, એરબીએનબી, આ બધાની પોલિસીઝ. ઇવન હું તો કહું છું કે આપણે ધારો કે કનોઈંગ ને રોઈંગ ને બધું આવશે એટલે આપણે કોસ્ટલ એરિયામાં બી જવું પડશે. આરવી પોલિસીઝ CRZની પછીની. એટલે ઘણી બધી આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરીને આપણે એમાં સબસિડાઇઝ કેવી રીતે કરાય, એ લોકોને ગ્રીન ચેનલમાં કેવી રીતે પ્લાન પાસ, આ બધી જ વસ્તુ સરકારને એક અલગ ઓથોરિટી કરી બતાવવાનું છે. અને જો અમદાવાદમાં થાય તો અમદાવાદ વર્લ્ડને એક બીજું અમદાવાદ બી બતાવવાનું છે આપણું હેરિટેજ છે. આવું દુનિયામાં કોઈ સિટીમાં નથી કે જે લિવિંગ હેરિટેજ હોય.
એટલે જેવી રીતે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કે ગિફ્ટને કે ઓલિમ્પિક ઓથોરિટીને અલગ કરીએ છીએ, આઈ શુડ સે કે હેરિટેજ સિટી અમદાવાદને પણ એક અલગ એને ઓથોરિટીમાં લાવી એને પણ 10 વર્ષમાં લોકોને બતાવે કે આપણો હેરિટેજના અમદાવાદનો ઇતિહાસ શું છે. આઈ થિંક આવું કોમ્બિનેશન વર્લ્ડમાં કોઈ જગ્યાએ નહીં હોય. મોનલભાઈ, ઘણીવાર એવું બને છે કે તમારી ટીમમાં નોન પ્લેઇંગ કેપ્ટનને રાખવા કરતાં એચીવર કેપ્ટન હોય તો રમનારા ખેલાડીઓ વધારે ઇન્સ્પાયર થતા હોય છે. જેમ રાજ્યવર્ધનસિંહ રાઠોડ એ મિનિસ્ટ્રીમાં આવ્યા, એક્ટિવ પોલિટિક્સમાં આવ્યા. એવી રીતે જેમ આપે કહ્યું કે 12 વર્ષ પછી ઓલિમ્પિક અહીંયા આવે તો અત્યારના ચેમ્પિયન ઓલિમ્પિયન્સમાંથી મોટા ભાગના એ ટીમમાં નહીં હોય. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ કે ભારત પાસે એક અત્યાર સુધી એક થોડોક નેગેટિવ ટ્રેન્ડ રહ્યો હતો કે જે લોકોએ પોતાના ફિલ્ડમાં એચીવ કર્યું હોય એને 2-3 મહિના સુધી એના સરઘસ કાઢ્યા પછી બાજુ પર મૂકી દેવામાં આવે છે. ફોર્ચ્યુનેટલી પરિસ્થિતિ સુધરી રહી છે. તો 2036માં અત્યાર સુધીના જે ઓલિમ્પિક મેડલ વિનર્સ છે, અભિનવ બિંદ્રાથી લઈ મનુ ભાકેરથી લઈને કે નીરજ ચોપરાથી લઈને, એ લોકોનો મેન્ટર તરીકેનો તમે કયો રોલ જુઓ છો? આમાં આપે કીધું એ પ્રમાણે આપણા જે આગળના હીરોઝ છે એ હીરોઝ 2036માં આપણી ટીમ વતી નહીં રમતા હોય, પરંતુ એમનો રોલ આપણે ડાયલ્યુટ ના કરી શકીએ કારણ કે એમનો બહુ મોટામાં મોટો રોલ છે. અને એક્ઝામ્પલ તોરે આપણે જોઈએ તો આ દરેક જે આપણા છે એટલીસ્ટ એશિયન ગેમના હોય કે ઓલિમ્પિક્સના હોય, અંજુ બોબી જોર્જ એથ્લેટિક્સમાં, પીટી ઉષા એથ્લેટિક્સમાં, ગગન નારંગ શૂટિંગમાં, અભિનવ બિંદ્રા શૂટિંગમાં, આ લોકો હાલના તબક્કે બી સ્પોર્ટ્સને એટલું બધું પાછું આપી રહ્યા છે. એમની પોતાની એકેડેમીઝ, એમના પોતાના ક્રેડેન્શિયલ્સના ઉપર એમને CSR ફંડિંગ મળે છે, સરકારનો સપોર્ટ મળે છે. અને એ પોતે જે પરિસ્થિતિની થ્રુ ગયેલા છે એના આધારે એ લોકો એમના ખેલાડીઓને, જે નીચે ઉભરતા ખેલાડીઓ છે એને ઓલરેડી અત્યારેથી મેન્ટરિંગ કરે છે. અને એ લોકોનો રોલ એ કન્ટિન્યુ રહેશે જ મેન્ટરિંગનો, કારણ કે એ વગર આપણા જે નવા ખેલાડીઓ છે એમને એ માર્ગદર્શન નહીં મળે. સો એક હ્યુજ લેવરેજ છે ઇન્ડિયા માટે કે આ ખેલાડીઓ ઓલરેડી ઇન્વોલ્વ છે. એ લોકો ઓલરેડી એમની એકેડેમીઝ બહુ હાઈ લેવલની પરફોર્મ કરી રહ્યા છે. શૂટિંગ એકેડમીઝમાં આજે તમે જુઓ તો મનુ ભાકર છે, આ બધા જે છે આવી રહ્યા છે, આવી પ્રકારની એકેડેમીઝમાંથી આવી રહ્યા છે. સો એ લોકોનો રોલ ડેફિનેટલી કન્ટિન્યુ રહેશે અને દે વિલ બી ધ ચેમ્પિયન્સ ઓફ અવર સ્પોર્ટ ઇન ધેટ રિસ્પેક્ટિવ ફિલ્ડ. અનધર થિંગ, જેમ કે સ્વિમિંગ છે, સ્વિમિંગની અંદર હાલમાં તબક્કે એવા કોઈ મેડલિસ્ટ નથી, પરંતુ બી ઇન્ડિયાના ટોપ ખેલાડીઓ છે જે ઓલિમ્પિક ગયેલા છે. તો અમારા સ્પોર્ટમાં બી અમે શું કરી રહ્યા છીએ, એ લોકોને સ્પોર્ટ એમ્બેસેડર બનાવ્યા છે. સ્પોર્ટ એમ્બેસેડર બનાવીને એમને સ્કૂલોમાં અમે વિઝિટ કરાવીએ છીએ. સ્કૂલોમાં જાય તો છોકરાઓ એ લોકોને મળવા માટે ઘણા ઉત્સુક હોય છે અને એનાથી એ લોકો ઇન્સ્પાયર થાય છે. સો all these players and all of these heroes are actually role models and ambassadors એમના રિસ્પેક્ટિવ સ્પોર્ટ માટે. પ્લસ એ લોકો જોતે એમની ક્ષમતા પ્રમાણે કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે ઇન મેન્ટરિંગ ધ યંગર પ્લેયર્સ. સો દેટ ઇઝ હેપનિંગ ઓલરેડી. આ જ સંદર્ભમાં આપને મારે એ પૂછવું હતું છેલ્લે કે જુદી જુદી રમતો માટેના જે ગ્રાઉન્ડ સ્ટેડિયમ્સ ભારતમાં ઉપલબ્ધ છે, અમદાવાદમાં જે બનવાનું છે, તો એની સાથે સાથે જે જંગી સ્કેલ ઉપર આયોજન છે એ જોતાં તમને એવું લાગે છે કે ભારતના બીજા શહેરોમાં જે ચોક્કસ રમતો માટેના બેસ્ટ સ્ટેડિયમ્સ છે એ યુટિલાઇઝ થઈ શકે? એટલે ઓલિમ્પિક્સ ગેમ્સ આમ જુઓ તો એ એક સિટીને આપવામાં આવે છે, હોસ્ટ સિટી કહેવાય છે. સો પેરિસ ઓલિમ્પિક, લંડન ઓલિમ્પિક, બીજિંગ ઓલિમ્પિક, એથેન્સ ઓલિમ્પિક, રોમ ઓલિમ્પિક્સ. સો એ ગેમ ઓલવેઝ એક સિટીને આપવામાં આવે છે. પરંતુ 2019-20ના ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના હાઈએસ્ટ લેવલના કમિટી મેમ્બર્સે એ લોકોએ ડિસિઝન લીધેલું કે ફ્યુચરની હોસ્ટ કન્ટ્રીઝને ફ્લેક્સિબિલિટી માટે દે હેવ ચેન્જ ધ ઓલિમ્પિક ચાર્ટર, જેની અંદર દે હેવ પરમિટેડ કે ધ ગેમ્સ કેન બી પ્લેડ અક્રોસ ડિફરન્ટ સિટીઝ ઇન અ રીજન ઓર અ કન્ટ્રી. એટલે જ્યાં આગળ બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ હોય એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લેવરેજ કરવાની જો જરૂરિયાત લાગે તો એ પરમિટેડ છે હવે. અને એ સિવાય અમુક સ્પોર્ટ તો એવી જ છે કે જે ઓલિમ્પિક માટે રમાતી હોય તો એ એના માટેના એરિના, જેમ કે કોસ્ટલ સ્પોર્ટ્સની વાત કરી તો ભાઈ અમદાવાદમાં તમે કંઈ સેલિંગ નથી કરી શકવાના. તો સેલિંગ માટે તમારે આજુબાજુનો જે બી તમારો જે કોસ્ટલ એરિયામાં જ્યાં સેફ હોય અને બાકી બધી રીતે કન્ડિશન્સ કન્ડ્યુસિવ હોય
એ એરિયામાં જ થવાની છે. પણ નાવ ઇટ ઇઝ પરમિટેડ ટુ આન્સર યોર ક્વેશ્ચન કે યુ કેન હોસ્ટ ધ ગેમ્સ ઇન અ region or across even countries. That is also permitted. Of course, India will not do that. પણ જરૂર પડતા આપણે કદાચ બીજા સ્ટેડિયાને યુઝ કરવાની જરૂર પડે તો એ આપણે કરી શકીએ છીએ હવે. અને સાથે હું એડ કરું કે જે રીતની તૈયારી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, ભલે આપણે અમદાવાદ નક્કી નથી થયું કે ઇન્ડિયા નક્કી નથી થયું, પણ ઓલરેડી ગુજરાતે એની સ્પેશિયલ હાઈ પાવર્ડ કમિટી બનાવી દીધી છે. ઓલરેડી બહુ સિનિયર બ્યુરોક્રેટ્સ એ કમિટીના મેમ્બર છે. ઓલરેડી વર્લ્ડના કન્સલ્ટન્ટ્સ જેણે આગળના ઓલિમ્પિકના અરીનાઝને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે, એ કન્સલ્ટન્ટ્સને ઓનબોર્ડ લઈને ઓલરેડી એની ડિઝાઇનો રેડી થવા માંડી છે. દરેક સ્પોર્ટ્સ માટે આ થઈ રહ્યું છે, પરંતુ સ્વિમિંગ માટે ઓલરેડી ક્યાં વેન્યુ બનવાનું છે, એની કઈ ડિઝાઇન થવાની છે, એનું બહારથી કેવું દેખાવાનું છે, અંદરથી કેવું દેખાવાનું છે, એની સિટિંગ કેપેસિટી, આ બધા પ્લાન્સ અમારા જોડે ઓલરેડી ડિસ્કશન ચાલુ થઈ ગયા છે અને એ દરેક સ્પોર્ટ જોડે થઈ રહ્યા છે. સો 99% સ્પોર્ટ્સ તો બધી આપણે અમદાવાદમાં જ કદાચ કરવામાં આવશે, પણ તો જ્યાં જરૂર લાગશે કે એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને આપણે ખોટો ખર્ચ કરવાની જરૂર નથી, તો સરકારે જે તે સમયે ધ ઓથોરિટીઝ વિલ ડિસાઇડ અકોર્ડિંગલી. જક્ષયભાઈ, એક છેલ્લો સવાલ. આપણે સૌ સમય અને ડેડલાઇનને બહુ મહત્ત્વ આપીએ છીએ, એટલે વી વિલ કમ્પ્લીટ એટ 2:30 શાર્પ. ધ લાસ્ટ ક્વેશ્ચન. બધાના મનમાં એક સવાલ ઉઠતો હશે કે આટલી જબરજસ્ત કોમ્પિટિશન વચ્ચે તમે બંને જે સરસ કારણો આપ્યા કે કેવું આયોજન થઈ શકે, બટ ફાઇનલ ક્વેશ્ચન કે અમદાવાદ ઉપર પસંદગી ઉતરે એના મુખ્ય કારણ કયા? વાય અમદાવાદ? નો, બિકોઝ કે ઓલરેડી વર્લ્ડનું લાર્જેસ્ટ સ્ટેડિયમ ઓલરેડી અહીંયા ઇન પ્લેસ છે સૌથી પહેલાં. અને બીજું કે પોલિટિકલ પેટ્રોનેજ તમે કહો કે એની ઓવરઓલ તમે ધારો કે એને ચાલો આપણે બીજી રીતે વિચારીએ કે તમે 4 મોટા સિટી વિચારો, બેંગ્લોર, બોમ્બે, દિલ્હી. શું આ ટ્રાફિકને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ 4 સિટી શક્ય છે? ઇમ્પોસિબલ છે. કે તમે ચેન્નઈ બી લઈ લો, જે સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક મેનેજમેન્ટ, લેન્ડ અવેલેબિલિટી, ટેક્સ લેન્ડ રિફોર્મ્સ, આ બધાને તમે જોવા જાઓ લોજિસ્ટિક રીતે, તો ઇટ ઇઝ આઈ ડોન્ટ થિંક કે કોઈ બીજું સિટી એટલું બધું નજીકમાં પણ આવે. તો ફર્સ્ટ ઓફ ઓલ કે જિયોગ્રાફિકલ કન્ડિશન, આપણે ત્યાં કોઈ નેચરલ બેરિયર એટલો મોટો છે નહીં. પોલિટિકલ વિલ અહીંયા છે. અહીંયા મોસાળમાં મહાપીર છે એવી હાલત છે ટુ બી વેરી. આપણી પાસે પ્રાઇમ મિનિસ્ટર છે, આપણી પાસે હોમ મિનિસ્ટર છે. અને ઇટ્સ નોટ સમથિંગ કે પોતે ગુજરાતી છે એટલે ગુજરાતમાં લાવવું એ વાત નથી. બિકોઝ અમદાવાદને ગુજરાત ડિઝર્વ કરે છે એટલા માટે અહીંયા લાવવાની વાત છે. અને અહીંયા સક્સેસફુલ બધી જ ઇવેન્ટ થઈ ગઈ છે અને એની પ્લાનિંગ થઈ ગયા છે. લેન્ડ અવેલેબિલિટી ક્યાં છે? ચાલો અમદાવાદમાં મોનિલભાઈ તો આટલા બધા એમના ત્યાં એસોસિએશનમાં એક્વાટિકમાં જાય છે. આઈ ડોન્ટ થિંક કે કોઈ જગ્યાએ લેન્ડ અવેલેબિલિટી આટલી એક પોકેટ 300 એકરના સિટીની વચમાં તમને મળી શકે. આઈ થિંક બાય ઓલ તમે બધી રીતે 360 જોવા જાઓ તો આઈ વુડ સે ગુજરાત, અમદાવાદ ડિઝર્વ્સ એન્ડ હાઈએસ્ટ પ્રોબેબિલિટી કે અમદાવાદમાં ગુજરાતમાં આવે. મોનલભાઈ, એક લાસ્ટ મેસેજ આપનો કે ભારતમાં ઓલિમ્પિક આવે તો ભારતની પ્રજાએ કેટલું ઉમળકાથી અને રિસીવને વેલકમ કરવું જોઈએ? આ તો પ્રશ્ન જ નથી, કારણ કે આનો તો જવાબ દરેક આપણે નાગરિક કહી શકે કે આપણે ખુલ્લા દિલે, ખુલ્લા હાથે ઓલિમ્પિકનો સ્વીકાર કરવો જોઈએ ગુજરાત અને ભારતમાં. અને જક્ષયભાઈએ જે હમણાં કીધું એ બાબત સર બી થોડું ઘણું એડ કરું કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી કોઈ બી જ્યારે કોઈ બી કન્ટ્રીને, સિટીને જ્યારે ઓલિમ્પિક્સ એવોર્ડ કરે છે ત્યારે બધા બહુ માપદંડ જોતા હોય છે. માપદંડમાં આ જેમ જગ્યા, અવેલેબિલિટી એ બધું તો ખરું જ, સાથે સાથે સસ્ટેનેબિલિટી, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ, વેધર કન્ડિશન્સ, પોલ્યુશન, આ બધી જ આપણા કયા મોટા સિટી છે આજે મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, એની અંદર આ બધી ફેસિલિટીઝ નથી. આપણે પોલ્યુશન ઓછું છે, આપણી પાસે જગ્યા છે, આપણી પાસે કનેક્ટિવિટી છે. આપણી પાસે કનેક્ટિવિટી જ્યાં આગળ નથી ત્યાં બિલ્ડ કરવાની કેપેસિટી છે. આ ધોલેરાનો એક્ઝામ્પલ આપ્યો. ફાસ્ટ ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ ઊભી કરવાની ફેસિલિટીઝ છે. અને 12 વર્ષ એક ઘણો મોટો સમય છે જેની અંદર આપણે ધારીએ તો આ બધું ઊભું કરી શકીએ છીએ. 6 થી 7 વર્ષ લાગે છે. છેલ્લે એશિયન ગેમ્સ હાંગઝોમાં તે 7 વર્ષ પહેલાં ચાલુ કર્યું હતું એ લોકોએ તૈયારી કરવાનું. હા, આપણી પાસે એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અહીંયા, પણ એ આપણી જો તૈયારી હોય કન્સ્ટ્રક્ટ કરવાની તો એ આપણા માટે બહુ જ એક્શનેબલ, ડુએબલ પ્લાન છે. ને જક્ષયભાઈ તો બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી જોડે સંકળાયેલા છે, એ વધારે સારી રીતે કહી શકે. પણ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન સ્કિલ્સ આપણે ત્યાં આગળ જે છે અવેલેબલ, એનાથી આ બધું પોસિબલ છે. સો પણ છેલ્લો આપે જે કીધું કે આપણે શું કરવું જોઈએ, આપણે તો ખુલ્લા દિલે એને સ્વીકારવું જોઈએ, વિચારવાનું જ નથી.
આપણા દેશ માટે સારામાં સારો મોકો છે કે જ્યાં આગળ આપણે આપણો ઝંડો ઊંચામાં ઊંચો ફેરાઈ શકીએ. આપણે ત્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમ રોબસ્ટ છે આપણી પાસે. લેન્ડ એક્વિઝિશન પ્રોબ્લેમ નથી અહીંયા આગળ. બિલ્ડિંગ મટીરિયલ અવેલેબલ બધું અહીંયા આગળ છે. એટલે આપણે હાઈએસ્ટ નંબર ઓફ એર સ્ટ્રીપ્સ, 90% ગુજરાત રોડ કનેક્ટિવિટી, વોટર ઇલેક્ટ્રિસિટી ઇઝ નો પ્રોબ્લેમ. ટોપ ઓફ ધેટ ધ લો એન્ડ ઓર્ડર. આ બધું તમે જોવા જાઓ તો આઈ થિંક વી ડિઝર્વ્સ ટુ હોસ્ટ ધ ઓલિમ્પિક. આપે સાચું કહ્યું મોનલભાઈ કે આ પ્રશ્ન જ નથી, પણ પ્રદેશ સ્કેપ્ટિસિઝમનો હોય તો સારી વસ્તુ સ્વીકારવા માટે પણ એને ધીરે ધીરે મેન્ટલી તૈયાર કરવો પડે જેવી વસ્તુ છે. ગઈકાલે હું વિચારતો હતો કે આ કાર્યક્રમનું સમઅપ હું કઈ રીતે કરું. પછી વિચાર્યું કે ઓલિમ્પિકના સંદર્ભમાં દુનિયા ભારતને જે રીતે જોતી હતી, જજ કરતી હતી, અથવા તો 1990 સુધી કેટલાક અંશે મજાક પણ ઉડાવતી હતી કે ભારતના ખેલાડીઓ ત્યાં રમવા ગયા, કાર્લ લુઈસના ઓટોગ્રાફ લઈને પાછા આવ્યા, આ રીતે જોવાતું હતું. ત્યાંથી અત્યાર સુધીની 25 વર્ષની જે ઝડપ છે એના સંદર્ભમાં બે લાઈન લખી છે. દુનિયા આપણને જે રીતે જોતી હતી અને આપણો જે જવાબ છે હવે, તા ઉમ્ર जिस गुलशन को रेगिस्तान का रुख देने जहां जहां से जो सदाएं उठी, उस गुलिस्तान की हवाओं ने उन सभी जहां जहां को अपनी खुशबुओं की दावत भेजी है. आइए ढूंढिए वजूद के वो रहस्य जो सहस्त्राब्दियों के उस पार भी कोई ढूंढ नहीं पाया अभी तक. थैंक यू જક્ષયભાઈ, મોનલભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર ધીસ એનલાઇટનમેન્ટ. અને હું એવું માનું છું કે બહુ નમ્રતાથી કે 2036ના ઓલિમ્પિકનો અમને ત્રણને બાકાત ગણીને ઓબ્જેક્ટિવલી કહું છું કે કોઈએ આંકડાની સાથે ફ્યુચરિસ્ટિક ઓવરવ્યૂ ઓબ્જેક્ટિવ જોવો હોય તો આ પ્રોગ્રામ જોઈ લે. થેન્ક યુ ઓલ. કોઈને ક્વેશ્ચન હોય તો બીજા કોઈને સવાલ છે? હા, હા, શિકાગો. જે સિટીમાં ઓલિમ્પિક થવાનું હોય ત્યાં લગભગ જો 15 થી 20 લાખ લોકો ટુરિસ્ટ આવે. એ ટુરિસ્ટ અહીંયા આવે, આજુબાજુ ઇન્ડિયામાં ફરે. જ્યાં આગળ 1 લાખ જેટલા હોટલ રૂમ્સ એટલે ઇન્ક્લુડિંગ એરબીએનબી હોમસ્ટેથી કરવાનું આવે. એ તમે ખાલી એટલું વિચારો કે આટલા લોકો અહીંયા આગળ 1 મહિનો, અને એના 1 વર્ષ પહેલાં લગભગ 1 લાખ લોકો અહીંયા આગળ ટ્રેનિંગમાં, કેમ્પસમાં, કન્સલ્ટન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે એક કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં એક મકાન બાંધવું હોય ને તો 238 ઇન્ડસ્ટ્રી હોય છે, 238 ઇન્ડસ્ટ્રી. એ તમે વિચારો કેટલી ઇન્ડસ્ટ્રી ફ્લરિશ થશે. ધ ઇમ્પોર્ટન્ટ થિંગ, ઇન્ડિયાની અમદાવાદની તાકાત એટલી છે ઇન્ડિયાની કે એને સસ્ટેન કરવા માટે આપણી પાસે ઇનફ પબ્લિક છે, આપણી પાસે ઇનફ ઇવેન્ટ છે. આજે કબડ્ડી પણ પ્રોફેસર આપણે આઈપીએલ તરફ જતું રહ્યું છે. એટલે ઇઝ નોટ ક્વેશ્ચન ઓફ જે બનાવવાનું છે લોકોને એવું લાગે કે આ ઘોસ્ટ ટાઉન થવાનું, એવું નથી. આ એક પ્રોસ્પરસ થ્રાઇવિંગ સિટી, પોસ્ટ ઓલિમ્પિક સિટી પણ રહેવાનું છે, એની 100% ખાતરી છે. તો હવે ઇન્ડસ્ટ્રીમાં, બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીમાં તો તમે પ્રમોશન આપ્યું, આપણા સ્કૂલ લેવલે બધી સ્કૂલો આને આવકારે અને અત્યારથી ચાલુ કરે, એના માટે આપણે કોઈ ઇનિશિયેટિવ લઈ શકીએ? ના, એ તો તમે સરકારને, ગુજરાત સરકાર લઈ જ રહી છે, અને મારે અલગ અલગ માધ્યમ પર બી ગુજરાત સરકાર બહુ સિરિયસલી વિચારી રહી છે. એટલે કે દરેક સ્કૂલમાં અલગ સ્ટેડિયમ, અલગ એની જગ્યાઓ બાજુમાં, અને આઈ થિંક સ્પોર્ટ્સ માટે જિમ્નેશિયમથી માંડીને, પ્લેગ્રાઉન્ડથી માંડીને એની પોલિસી અલગ આવે, એને પ્રોપર્ટી ટેક્સમાંથી એને બાકાત કરવામાં આવે, વેલનેસ સેન્ટર આવે. આ બધી બી, કારણ કે જો ઊભું કરવું હશે તો પ્રાઇવેટ સિવાય સરકાર નહીં કરી શકે અને મેન્ટેન બી નહીં કરી શકે. તો એને કેવી રીતે ઇન્સેન્ટિવાઇઝ કરવું પડશે આ બધી ફેસિલિટીને સરકાર દ્વારા, એને ફિસ્કલ, નોન ફિસ્કલ બેનિફિટ કેવી રીતે આપવા પડશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ, આ બધાનું કરવું પડશે.
થેન્ક યુ. Thank you very much, Jakshaybhai. Thanks a lot. Yes, sir. Yes, sir. આપના પ્રશ્નોના પોઈન્ટ ઓફ વ્યૂથી જક્ષયભાઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું તો કીધું જ, પણ કદાચ આપને ખ્યાલ હશે કે ગુજરાતમાં દરેક ડિસ્ટ્રિક્ટ લેવલે એક DLSC કમિટી છે, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ કમિટી, અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અને સ્કૂલ્સ એની જોડે, સ્કૂલના પ્રોગ્રામ્સ એની જોડે કનેક્ટેડ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હાલના તબક્કે ઓલિમ્પિક્સની અને જનરલ સેન્સમાં સ્પોર્ટ્સની તૈયારી માટે, નેશનલ ગેમ્સને બધા જ પ્રકારની સ્પોર્ટ્સ સ્પર્ધાની તૈયારી માટે દરેક નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન જોડે સંકલ્પમાં રહીને એ સ્પોર્ટ્સના જે કોચિસ છે ડિસ્ટ્રિક્ટ લેવલે એનું તાલીમ કેવી રીતે કરવી અને એનું તાલીમ માટેના બહારના એક્સપર્ટ બોલાવીને એમની તાલીમ સુધારવી, આ પ્રકારના પ્રયાસો ઓલરેડી ચાલુ છે. અને છોકરાઓ ઓબ્વિયસલી સ્કૂલ ગેમ્સમાં અને સ્કૂલ નેશનલ ચેમ્પિયનશિપમાં અને બધે બી જ આપણા ગુજરાતથી જઈને સારા પરફોર્મન્સ કરતા આવ્યા છે. પણ એક કન્ટિન્યુઅસ પ્રયાસ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી થઈ રહ્યો છે કોચિસ અપસ્કિલિંગ માટેનો, કારણ કે કોચ સારો થશે તો ખેલાડી સારો થશે. Thank you very much. આગલું સેશન પણ આટલું જ ઇમ્પોર્ટન્ટ છે. Thanks Daksheshbhai, thanks Jakshaybhai, thanks Choksi Sahib for your valuable inputs. Thank you, sir. Thanks a lot.